હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ મહિલા પ્રગતિ મંડળ દ્વારા પરમ પૂજ્ય 108 શ્રી વાગેશ કુમાર મહોદયના આશીર્વાદ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન દશલાડ વાડી ખાતે રાખવામાં આવ્યું, જેમાં 7 દિવસીય વ્યાસપીઠ પરથી જયદેવ પ્રસાદ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવવાના હોય ભવ્ય પોથી યાત્રા સાથે કથાનો પ્રારંભ થયો। વિવિધ મનોરથ સાથે કથાનું રસપાન અને શ્રવણ કરવાની ભગવાન સાથે સાક્ષાત્કાર થાય છે તે ઉદ્દેશ્ય સાથે ડભોઈ દશલાડ મહિલા પ્રગતિ મંડળ દ્વારા પરમ પૂજ્ય 108 ડૉક્ટર શ્રી વાગેશ કુમાર મહોદયના શુભ આશીષથી શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન દશલાડ વાડી ખાતે કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મનોરથ જેમાં રંજનબેન ચોકસીના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથી યાત્રા નીકળી। વેદ વ્યાસની વિચારતી ક્રાંતિ એટલે શ્રીમદ ભાગવત અવધૂત પરિવારના યુવા કથાકાર શ્રી જયદેવ પ્રસાદ શાસ્ત્રીજીના મધુર કંઠે કથાનું ભક્તોને રસપાન કરાવવાનો પ્રારંભ થયો। જ્ઞાન યજ્ઞ મહોત્સવ 7 દિવસ ચાલશે। વિવિધ મનોરથો સાથે ભક્તો કથાનું રસપાન કરી ધન્યતા અનુભવાશે, ત્યારે તમામ વૈષ્ણવોએ મહોત્સવમાં ભાગ લઈ કથા શ્રવણ કરવા અપીલ કરવામાં આવી। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। શ્રી ડભોઈ દશલાડ મહિલા પ્રગતિ મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું પૂજ્ય વાગેશ બાવાના આશીર્વાદથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને વ્યાસપીઠ પર જયદેવ પ્રસાદ શાસ્ત્રીજી 7 દિવસ વિવિધ મનોરથો દ્વારા કથાનું રસપાન કરાવશે। મુખ્ય મનોરથી શ્રી રંજનબેન ચોકસીના ઘરેથી શોભાયાત્રા ડભોઈના રાજમાર્ગો પર થઈ દશલાડવાડી ડભોઈ ખાતે આવી હતી અને કથા દરમિયાન ખૂબ જ સુંદર આયોજન અને વિવિધ મનોરથો તેમજ મનોરથીનું આયોજન 7 દિવસ દરમિયાન કરવામાં આવેલ છે।